કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? નમસ્તે. મજામાં જશો. જય માં સરસ્વતી. આપ સૌને આપણે એની સાથે આ પાઠનો આપણે અભ્યાસ આગળ વધારીએ. ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણની અંદર આપણે ભાગ 12 પહોંચી ગયા છીએ અને આની પછીનો આ છેલ્લો ભાગ હશે, એટલે 13 ભાગમાં આ આપણું ચેપ્ટર પૂરું કરીશું. હવે આજે આપણે 3 પ્રક્રિયા ભણવાની છે: ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ. બહુ મોસ્ટ આઈએમપી પ્રક્રિયાઓ છે. સૌથી પહેલા આપણે સમજીએ ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન તમે 11-12 સાયન્સમાં આવશો ને તો આવી રીતે ટૂંકમાં દર્શાવાય. એન ઉપરના ઓક્સિડેશન, આટલું મોટું લખવાની જરૂર ન હોય એટલે ટૂંકમાં દર્શાવી દઈએ તો ચાલે. ગુજરાતીમાં ઓક્સિડેશન એવો લાંબો શબ્દ લખવો પડે નહીં, પણ તમારે આવું આખું લખવાનું, કારણ કે તમારા પેપર ચેક કરવા વાળાને ખબર હોય ના પણ હોઈ શકે, નક્કી નહીં, એટલે આપણે આખું લખજો. પણ મેં તમને જાણ ખાતર તમને કહી દીધું. હવે આપણે ભણીએ ઓક્સિડેશન કોને કહેવાય. નામ ઉપરથી ઓક્સિડેશન ઓક્સિજનને લગતી વળતી કઈક પ્રક્રિયા હશે. આપણે લખીએ વ્યાખ્યા: જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે કે હાઇડ્રોજન ગુમાવે તેને, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે, આપણે નીચે લખીએ અહીંયા રિડક્શન લખી દેશું. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે કે હાઇડ્રોજન ગુમાવે તેને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. બે માંથી એક જ થવું જોઈએ, કાં તો ઓક્સિજન મેળવાતો હોય કાં તો હાઇડ્રોજન ગુમાવાતો હોય. તો આપણે જોઈએ આના એક્ઝામ્પલ. પહેલું, કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેવી રીતે બને? તો કે કાર્બન ઓક્સિજન સાથે જોડાય તો શું બને? CO2. તો અહીંયા જે છે અહીંયા તમારે શરૂઆતમાં જોવાનું, આનું ક્યારે ધ્યાનમાં લેવાનું નહીં, ક્યારેય નહીં, પ્રક્રિયાનું ધ્યાનમાં લેવાનું. અહીંયા કાર્બન એકલો છે, હા, તો અંતે તમારે જોવાનું અહીંયા જે કાર્બન છે એ એકલો છે, ના, તો કે કાર્બન સાથે શું જોડાઈ ગયું? ઓક્સિજન. કાર્બન સાથે ઓક્સિજન જોડાઈ ગયું. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવતો હોય, ઓક્સિજન કોણ મેળવે છે? આમાં કાર્બન મેળવે છે. અહીંયા કાર્બનનું શું થયું? ઓક્સિડેશન. આમ તમારે એક્ઝામ્પલ લખવાનું. સમજાઈ ગયું? કોનું ઓક્સિડેશન થાય છે? કાર્બનનું. કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિડેશન નથી થતું. અહીંયા ઓક્સિજન કોણ મેળવે છે? કાર્બન. ઓકે, એના જેવું S+O2 શું બને? SO2. તો સેમ અહીંયા ઓક્સિજન કોણ મેળવે છે? સલ્ફર મેળવે છે. અહીંયા સલ્ફરનું શું થાય છે? ઓક્સિડેશન. ત્રીજું, 2Mg+O2 મેગ્નેશિયમની પટ્ટી હવામાં ગરમ કરો તો ઓક્સિજન સાથે પ્રક્રિયા શું બનાવે? રાખ બનાવે, MgO. 2MgO. તો અહીંયા શું થાય છે? જુઓ, અહીંયા ઓક્સિજન નથી મેળવતો, એ નહીં આવે. આથી તમારે શરૂઆતની પરિસ્થિતિ જોવાની તત્વની. અહીંયા ઓક્સિજન છે, તમે ઓક્સિજનને ધ્યાનમાં લો તો ઓક્સિજન શું થાય છે? મેગ્નેશિયમ મેળવે છે. પણ આપણે તો એવી કઈ વાત છે જ નહીં મેગ્નેશિયમ મેળવવાની. પણ આપણે શું જોવાનું કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પદાર્થ ઓક્સિજન મેળવતો, અહીંયા ઓક્સિજન કોણ મેળવે છે? મેગ્નેશિયમ. અહીંયા મેગ્નેશિયમ એકલો છે, અંતે ઓક્સિજન મેળવે છે, તો મેગ્નેશિયમનું અહીંયા ઓક્સિડેશન થયું છે એમ કહેવાય. ઓકે, એક્ઝામ્પલ ચોથું, H2+O2 એ શું બનશે? 2H2O. 2H2+O2 એટલે કે હાઇડ્રોજન ઓક્સિજન. તો હાઇડ્રોજન જે છે ઓક્સિજન મેળવે છે અને પાણીનું અણુ બનાવે છે, તો આને કહેવાય ઓક્સિડેશન. હાઇડ્રોજનનું શું થયું? અહીંયા ઓક્સિડેશન થયું તેમ કહેવાય. તો આ થઈ ગયા ઓક્સિડેશન પ્રક્રિયાના ઉદાહરણો. ખબર પડી? જે પદાર્થનું ઓક્સિડેશન કોને કહેવાય? જે ઓક્સિજન મેળવ્યું. તો તમે જોજો આ શરૂઆતની અહીંથી જ થશે, ક્યારે અહીંથી થતા નથી. હવે આપણે ભણીએ આની એકદમ ઊંધી પ્રક્રિયા, રિડક્શનની પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયા. અને ઊંધું, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ
હાઇડ્રોજન મેળવતો હોય, ઓક્સિજન ગુમાવતો હોય. ઊંધું, ઉલટું. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે નહીં, જે મેળવે નહીં પેલા લખવાનું. હાઇડ્રોજન મેળવે એ ઓક્સિજન ગુમાવે તેને રિડક્શનની પ્રક્રિયા કહેવાય. તેને શું કહેવાય? રિડક્શનની પ્રક્રિયા. આના એક્ઝામ્પલ જોઈએ. આમાંથી ઘણી બધી પ્રક્રિયાઓ આમાં આવશે. જેમ કે પેલી, હા, O2 પ્લસ 2H2 શું બને છે? 2H2O. જુઓ, હાઇડ્રોજન મેળવે. અહીંયા બે પદાર્થો છે. અંતિમ તમારી સ્થિતિ જોવાની, તમારે શરૂઆતની સ્થિતિ જોવાની, અંતિમ સ્થિતિ જોવાની. અહીંયા ઓક્સિજન છે એકલો, અહીંયા ઓક્સિજન છે એકલો નહીં. ઓક્સિજન સાથે કોણ જોડાઈ ગયું છે? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન મેળવ્યો કોને? ઓક્સિજને હાઇડ્રોજન મેળવ્યું. અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે. હાઇડ્રોજને ઓક્સિજન મેળવ્યું, પણ ઓક્સિજન મેળવવાની વાત આમાં નથી, કારણ કે આ રિડક્શનની પ્રક્રિયા છે. જેની વાત હોય એના વિશે જ લખવાનું. તો અહીંયા ઓક્સિજન હાઇડ્રોજન મેળવે છે એટલે આ રિડક્શનની પ્રક્રિયા છે. રિડક્શન આવી રીતે લખાય. તમે ગુજરાતીમાં લખજો રિડક્શનની પ્રક્રિયા. MgO પ્લસ H2, તો આમાંથી શું બનશે? તો આમાંથી Mg છૂટો પડશે પ્લસ H2O બનશે. હવે તમે અહીંયા જુઓ, અહીંયા Mg છે, અહીંયા Mg એકલો છે. અહીંયા Mg ઓક્સિજન સાથે જોડાયેલો છે, આની અંદર ઓક્સિજન નથી. મતલબ શું થયું? આ પદાર્થે ઓક્સિજન ગુમાવ્યો. કોણે ઓક્સિજન ગુમાવ્યો? MgO. અહીંયા હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન ઓક્સિજન મેળવ્યો, પણ ઓક્સિજન મેળવવાની વાત આ પ્રક્રિયામાં છે નહીં. એટલે આને કહેવાય રિડક્શન. અહીંયા કોનું રિડક્શન થયું? MgO નું રિડક્શન થયું, કારણ કે એને ઓક્સિજન ગુમાવ્યો છે. એક્ઝામ્પલ 3. ત્રીજું, CO પ્લસ H2. અહીંયા પણ શું થશે? CO પ્લસ H2O. અહીંયા જે કોપર છે, આ કોપર ઓક્સાઇડ માંથી કોપર છૂટો પડે છે. કોપર ઓક્સિજન ગુમાવી દે છે, તો અહીંયા આનું થાય છે રિડક્શન. ઓકે. એક્ઝામ્પલ 4 કે CO2 પ્લસ 2H2. અહીંયા શું બનશે? તો અહીંયા જે છે 2H2O. CO2 પ્લસ 2H2O is given to CO પ્લસ 2H2O. અહીંયા કોને ઓક્સિજન ગુમાવ્યો? અહીંયા જુઓ, અહીંયા CO2 છે, કાર્બન હારે બે ઓક્સિજન જોડાયેલા. અહીંયા કાર્બન હારે એક જ ઓક્સિજન જોડાયેલો છે, મતલબ એક ઓક્સિજન ગુમાવ્યો. કોણે ગુમાવ્યો? CO2 એ. તો CO2 નું શું થયું? CO2 નું થયું રિડક્શન. તો સાહેબ આનું કઈ ન થયું, આનું થયું. શું થયું? હાઇડ્રોજન શું મેળવ્યું? ઓક્સિજન. ઓક્સિજન મેળવ્યું તો ઓક્સિડેશન, પણ આપણે ભણીએ છીએ રિડક્શન, એટલે એનું નથી દર્શાવવાનું. તો આપણે ભણ્યા રિડક્શન, આપણે ભણ્યા ઓક્સિડેશન. અને હવે આપણે ભણીએ રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા આપણે જોઈએ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ કે તત્વનું ઓક્સિડેશન પણ થતું હોય, ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને થતું હોય તેવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. જેમાં ઓક્સિડેશન થતું હોય, જેમાં રિડક્શન થતું હોય, એને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. એટલે આને આપણે લખી શકીએ ઓક્સિડેશન પ્લસ રિડક્શન gives રેડોક્સ પ્રક્રિયા. 11-12 સાયન્સમાં બહુ આવી પ્રક્રિયા ભણવાની આવશે. ઓક્સિડેશન અને રિડક્શનની રેડોક્સ પ્રક્રિયા. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ નંબર 1. જેમ કે એક્ઝામ્પલ 2H2 પ્લસ O2 2H2O. તમને થાય સાહેબ આ તો સમીકરણ ઓક્સિડેશન માં આવ્યું હતું, રિડક્શન માં આવ્યું હતું. હા આવે, 3 માં આવશે. જે જગ્યાએ આવે એ પ્રમાણે લખવાનું.
આપણે હોય જેના લગ્ન હોય એના જ ગીત ગાય, એની જેમ જે પ્રક્રિયામાં ઉદાહરણ આવે એની જ વાત કરવાની, બીજાની નહીં. જેમ કે અહીંયા હાઇડ્રોજન જુઓ, શરૂઆતમાં હાઇડ્રોજન પાસે કઈ છે નહીં, પણ અંતિમ પાસે હાઇડ્રોજનમાં ઓક્સિજન આવી જાય છે, તો ઓક્સિજન મેળવે તો આને કહેવાય ઓક્સિડેશન. હવે આનો પૂરો. હવે ઓક્સિજન જુઓ, ઓક્સિજન શરૂઆતમાં એકલો છે, અંતિમ પરિસ્થિતિમાં ઓક્સિજન હાઇડ્રોજન મેળવે છે, હાઇડ્રોજન મેળવે તો એને કહેવાય રિડક્શન. તો અહીંયા ઓક્સિડેશન થયું, રિડક્શન થયું, મતલબ આ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે કે MgO પ્લસ H2, તો શું બને છે અહીંયા Mg પ્લસ H2O. અહીંયા કંઈક છૂટું પડે છે, તમે જુઓ અહીંયા MgO છે, Mg સાથે ઓક્સિજન જોડાયેલો છે, પૂરું થાય ત્યારે Mg માંથી ઓક્સિજન ઉડી ગયો છે, તો ઓક્સિજન ગુમાવે તો એને શું કહેવાય રિડક્શન. અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે, તો આને શું કહેવાય ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન. તો બે વસ્તુ થઈ, આને કહેવાય રેડોક્સ પ્રક્રિયા. ત્રીજું એક્ઝામ્પલ CuO પ્લસ H2, અહીંયા પણ સેમ Cu પ્લસ H2O. અહીંયા તમે જુઓ, અહીંયા Mg ની જેમ CuO કોપર જે છે ઓક્સિજન ગુમાવે છે, ઓક્સિજન ગુમાવે તો રિડક્શન. અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે તો ઓક્સિડેશન. તમે ઉદાહરણ નંબર 4 CO2 પ્લસ 4H2, તો અહીંયા શું થશે, તો અહીંયા બનશે CO પ્લસ 2H2O. તો તમે અહીંયા જુઓ, અહીંયા CO2 છે, અહીંયા ખાલી CO છે, ઓક્સિજન ગુમાવે છે તો રિડક્શન. અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે તો ઓક્સિડેશન. તો આમ જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને થતું હોય તેને રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. તો આપણે કેટલી વસ્તુ ભણ્યા, એટલી વસ્તુ ભણ્યા, કેટલી વસ્તુ એટલી વસ્તુ, મતલબ કે આપણે ભણ્યા રિડક્શન, આપણે ભણ્યા ઓક્સિડેશન, આપણે ભણ્યા રેડોક્સ. તો આ પ્રક્રિયાનો અહીંયા તબક્કો પૂરો થાય છે. આ પાઠમાં હવે એક લેક્ચર વધ્યો છે અને એ હશે ભાગ નંબર 13. અત્યાર સુધીના બધા ભાગ તમે જોઈ લેજો, સ્વાધ્યાય તમે જાતે સોલ્વ કરી લેજો, ઈઝી છે. જેટલી વસ્તુ થિયરી સમજાવી છે એ બધી સારા અક્ષરે લખીને વારંવાર રિવિઝન કરતા જજો. જરૂરથી તમને તમારું લક્ષ્ય મેળવવા તમને મદદ કરશે આપણા લેક્ચરો, બરાબર. તો મળીશું છેલ્લા લેક્ચર સુધી, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય મા સરસ્વતી.